ધારપુરમાં જે ઘટના ઘટી છે કે રેગિંગ દરમિયાન એક યુવક ઢળી પડવાથી જે વિદ્યાર્થી પર ઢળી પડવાથી મોત થયું છે, શું છે સમગ્ર મામલો? પોલીસ કઈ રીતની કાર્યવાહી હાથ કરી રહી છે? બાલિસણા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ નટવરભાઈ રાઘવજીભાઈ પટેલે આવી અને જાહેરાત કરેલ છે કે તેમનો દીકરો અનિલ ધારપુર મેડિકલ કોલેજ ખાતે પ્રથમ વર્ષ MBBSમાં અભ્યાસ કરતો હતો અને તેનું ધારપુર મેડિકલની જે બોયઝ હોસ્ટેલ છે તેમાં રાત્રિ દરમિયાન જે ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયેલ છે. આ સમગ્ર ઘટનાની એમને બાલિસણા પોલીસ સ્ટેશન ખાતે વિગતવારની જાહેરાત કરતા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 194 મુજબ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેનું જે મરણ જનાર વિદ્યાર્થી છે તેનું વિડીયોગ્રાફીથી તેમજ પેનલ ડૉક્ટરથી PM કરવામાં આવેલ છે અને આ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો છે તે બાબતે પોલીસની તપાસ પણ ચાલુ છે અને ધારપુર મેડિકલ કોલેજના સત્તાવાળાઓ પાસેથી આ બાબતનો વિગતવારનો અહેવાલ માંગવામાં આવેલ છે. સર, જો કોઈ સાબિત થાય, રેગિંગ પ્રકાર કોઈ સાબિત થાય તો આગળની કઈ પ્રકારની કાર્યવાહી આવે? હાલ જે રેગિંગ કરનાર જે વિદ્યાર્થીઓ હતા એ હાલ ક્યાં છે? આ બાબતે રેગિંગનો એવો જે કોઈ આક્ષેપ થઈ રહ્યો છે એ બાબતે મેડિકલ કોલેજ પાસેથી અમે અહેવાલ માંગ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ જેમાં કંઈ ગુનાહિત કૃત્ય થયેલું જણાશે તો એ ગુનાહિત કૃત્યની જે કોઈ કલમો હશે એ પ્રમાણે ધોરણસર ગુનો દાખલ કરી અને આગળની તપાસ કરવામાં આવશે.